રોજ ડિનરમાં કે લંચમાં શું બનાવું તેનો પ્રશ્ન હોય, કન્ફ્યુઝન હોય તો બનાવો દાલ ફ્રાય અને રાઈસ. ખૂબ જ ટેસ્ટમાં બેસ્ટ એવા દાલ ફ્રાય અને રાઈસ બનાવીને રેડી કરીશું. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો આપણે સૌથી પહેલાં અહીંયા દાલ ફ્રાયની તૈયારી કરીશું. એના માટે મેં અડધો કપ જેટલી તુવેર દાળ લઈ લીધેલી છે. અહીંયા મેં તેલ વગરની તુવેર દાળ છે તે યુઝ કરી રહી છું. તમે કોઈ પણ લઈ શકો છો. તો તુવેર દાળને આપણે સરસ રીતે 2 થી 3 પાણીથી વોશ કરી લઈશું અને આપણે એને પાણી એડ કરી દાળ ડૂબે એટલું અને અડધો કલાક જેટલું, ઓછામાં ઓછું અડધો કલાક જેટલું સાઈડમાં મૂકીને પલળવા દઈશું. વધારે ટાઈમ હોય તો તમે વધારે પણ પલળવા મૂકી શકો છો. હવે આપણે એમાં નમક અને તેલ એડ કરી અને સરસ રીતે એને બાફી લઈશું. આપણે અહીંયા હું મીડિયમ નાના બર્નર પર બાફી રહી છું. મીડિયમ ગેસ પર બાફું. 5 થી 6 સીટી થાય અથવા તો 4 થી 5 સીટી થાય એટલું આપણે એને બફાવા દઈશું. હવે અહીંયા મેં વઘાર માટે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી લીધી છે. ટમેટાં અને ડુંગળીને પણ સરસ રીતે કટ કરી લીધેલા છે. તો હવે એક પેનમાં આપણે તેલ એડ કરી દઈશું. અહીંયા હું બે પાવરા જેટલું તેલ એડ કર્યું છે મેં પેનમાં. તેમાં આપણે હવે જીરું એડ કરી દઈશું. અહીંયા આ પંજાબી સ્ટાઇલ દાલ ફ્રાય છે તો આપણે અહીંયા જીરું રાઈ એડ નથી કરતા, ડાયરેક્ટ જીરાનો વઘાર કરીશું. જીરું ફૂટી જાય પછી આપણે એમાં હિંગ એડ કરીશું. હિંગ એડ કર્યા બાદ આપણે હવે એમાં આપણો આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવેલી હતી જે ખાયણીમાં, એને એડ કરી દઈશું અને સરસ સતળાવા દઈશું. આદુ મરચાં લસણ પેસ્ટ સતળાઈ જાય પછી આપણે એમાં છે ડુંગળી સમારેલી છે, જેમાં અહીંયા ચોપરમાં મેં એને સમારેલી છે. એકદમ બારીક સરસ સમારીને તૈયાર થઈ છે. એને એડ કરી લઈશું અને એને પણ મિક્સ કરી દઈશું. એને બી સરસ ચલાવી લઈ અને પકાવવા દઈશું. એમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું, જેથી કરીને આપણા જે ડુંગળી છે એ સરસ રીતે પાકી જાય અને જલ્દી પાકી જાય. નમકને એક વખત આપણે સરસ મિક્સ કરી લઈશું. એમાં આપણે હવે મસાલા એડ કરીશું. એમાં હળદર પાવડર એડ કરી દઈશું, લાલ મરચું પાવડર. હું અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી રહી છું. તમે જે કંઈ ખાતા હોય તે એડ કરી શકો છો. ધાણા જીરું પાવડર પણ એડ કરી દીધેલું છે અને મસાલાને સરસ રીતે હવે આપણે ચલાવતા જઈ અને મિક્સ કરી લઈશું. સરસ રીતે ડુંગળીમાં કોટ થઈ જાય એ રીતે ચલાવી લઈશું. અને આપણે હવે એને મેં ઢાંકીને અડધો મિનિટ જેટલું પકાવી દીધેલા છે મસાલા. ત્યારબાદ હવે આપણે સમારેલું ટમેટું છે તે એડ કરી દઈશું. એને પણ સરસ રીતે ચલાવી લઈશું. એને પકાવવા રાખીશું આપણે. તમે જોઈ શકો છો અહીંયા ડુંગળી અને ટમેટાં પાકી ગયા છે ઓલમોસ્ટ. એમાં આપણે થોડું એવું પાણી એડ કરીશું અને હવે એને હાઈ ફ્લેમ કરી અને અડધો મિનિટ સુધી એકદમ પકાવવા દઈશું. એમાં હું છેલ્લે ગરમ મસાલો પાવડર એડ કરી રહી છું. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમને ફાવતું હોય તો એડ કરી શકો, અધરવાઇઝ સ્કીપ પણ કરી શકો છો. એને પણ સરસ રીતે ચલાવતા જઈ અને મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે દાળ જે આપણી બફાઈ ગઈને રેડી છે તે એડ કરી દઈશું. એકદમ સરસ બફાઈ ગઈ છે 4 થી 5 સીટીમાં. અહીંયા આપણે પછીથી પાણી એડ કરીશું. પહેલાં દાળને એમ જ મસાલામાં સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે દાળને એકદમ મિક્સ કરતા ચલાવતા જઈ અને મિક્સ કરી લઈશું મસાલામાં. આપણે આ દાલ ફ્રાય છે જે પંજાબી સ્ટાઇલ, એમાં વધારે આપણે પાણી એડ નહીં કરીએ, કેમ કે આ થોડી જાડી જ હોય છે અને જાડી હોય તો જ બહુ ટેસ્ટમાં સરસ લાગે છે. હવે આપણે એને મીડિયમ ગેસ પર ઉકળવા દઈશું. એમાં થોડું એવું પાણી એડ કરી દઈશું. તમને જેટલી થિકનેસ એની રાખવી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા આટલી એવી થિકનેસ એની રાખેલી છે અને એકદમ હાઈ ફ્લેમ પર આપણે એને 2 થી 4 મિનિટ જેટલું ઉકળવા દઈશું સરસ રીતે, જ્યાં સુધી એકદમ ઘટ ના થઈ જાય સરસ અને મસાલા પણ એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. આપણી દાળ બનીને રેડી છે. હવે આપણે એમાં લીલા ધાણા નાખી અને ગાર્નિશ કરી લઈશું. ખૂબ જ ટેસ્ટમાં બેસ્ટ એવી દાલ ફ્રાય બનીને રેડી છે ફ્રેન્ડ્સ.
એને આપણે જે નોર્મલ જે રીતે ભાત બનાવીએ છીએ બાસમતી એ જ ભાત એવી રીતે જ બનાવેલા છે. એમાં આપણે એડ કરીને સર્વ કરીશું. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને મારા વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને આપણે હવે લચ્છા ડુંગળી છે એને સર્વ કરીશું અને ઉપર લીંબુનો રસ પણ એડ કરીશું જેથી એનો ટેસ્ટ એકદમ સરસ થઈ જાય.